નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે આપણને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર જોડાયેલા છે, જે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આજે વાત કરવી છે ઠાકોર સમાજના બંધારણની. કારણ કે એક તરફ ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું અને એના જે નિયમો બનાવ્યા, તેમાં ડીજે વગાડવાને લઈને એક નિયમ બન્યો અને આ નિયમ ગઈકાલે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે તોડ્યો, તો બંનેને સમાજ બહાર કરવામાં આવ્યા. સ્વરૂપજી, આને લઈને આપ શું કહેશો? ખરેખર જે બેન જે સમાજના નિયમો, જે 16 નિયમો નીકાળ્યા છે, એમાં 16 નિયમની અંદર એક નિયમ ડીજેનો પણ છે કે જે સમાજની અંદર જે ડીજે વગર પણ આપણે પ્રસંગ કરી શકીએ છીએ અને ખોટા ખર્ચા બચાવી શકીએ છીએ. તો આ ખોટા ખર્ચા બચાવવા માટે ડીજે બંધ રાખવાનો પણ એક નિયમ છે. તો એની અંદર સમાજને જ્યારે સમાજ નિયમ લેતી હોય, સમાજ નિયમ લાગુ કરતી હોય, તો સમાજ સાથે રહેવું પડે. કારણ કે સમાજના એક ઉત્થાન માટે, સમાજના એક આગળ જે કરવું છે સમાજને, કે ખોટા ખર્ચા બચાવવા છે, એના માટે આ નિર્ણય લેવાતો હોય તો તમામ સમાજને હું વિનંતી કરું કે આ નિયમનું પાલન કરવું જોઈએ. જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે નિયમ તોડ્યો છે એ ખરેખર ખોટું છે. એવો નિયમ તોડવો ના જોઈએ એમને. અને ડીજેની અંદર આપણે ઘણા બધા ગીતો પણ એવા વગાડતા હોય છે કે સમાજને એક નીચું જોવાનો વાળો એવા ગીતો પણ વાગતા હોય છે. તો સ્વાભાવિક છે કે આ ડીજેની અંદર જો બંધ કરીએ તો સમાજની અંદર ખૂબ જ ફાયદો થવાનો છે. સમાજની અંદર ખૂબ જ જે ખોટા ખર્ચા થતા હતા એ પણ બચવાના છે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે ડીજે વગાડવું એ કદાચ કોઈ વ્યક્તિની પોતાની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ હોઈ શકે. પણ બેન, જ્યારે સમાજ મા બાપ કહેવાય, સમાજ એક હાથીનો પગ કહેવાય. ત્યારે સમાજ નિર્ણય લેતી હોય અને સમાજની અંદર આ નિયમ લેવા માટે 3 થી 4 મહિના રિવ્યુ લેવામાં આવે છે. લગભગ સમાજના 3 તાલુકાના 3 જિલ્લાઓના લોકોને સતત દરેક તાલુકાની અંદર મિટિંગ કરી, દરેક ગામડાની અંદર મિટિંગ કરી, દરેક સમાજના લોકોનો રિવ્યુ લઈ અને પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લીધો ત્યારે કેમ કોઈ ના કીધું કે ભાઈ ડીજે ચાલુ રાખો? ત્યારે સવાલ કેમ ના ઉઠ્યો? ત્યારે સવાલ ઉઠાવવાનો. ત્યાર પછી જે આખા 3 જિલ્લાની એક સભા બોલાવી, સભાની અંદર ઠરાવ મૂક્યો, ત્યારે કોઈ કેમ ના ડીજે વિશે વિરોધ કર્યો કે ના ડીજે ચાલુ રાખવું જોઈએ? ત્યારે સૌ સંમતિથી આ કાયદાને, આ નિયમને લાગુ કર્યો છે. એટલે આ નિયમ લાગુ કરતા બધાને પૂછવામાં આવ્યું છે, સમાજના લોકો તમામને પૂછવામાં આવ્યું છે. તમામના નિર્ણયને શિરોમાન્ય સમાજે રાખી અને આ નિયમને લાગુ કર્યો છે. તો સમાજને આ નિયમનું પાલન કરવું જોઈએ. સમાજને આ નિયમનું ઉલ્લંઘન ના કરવું જોઈએ. 2-3 દિવસ પહેલા મારે ત્યાં પણ મારી દીકરીના, મારી ભત્રીજીના લગ્ન હતા. તો મેં પણ મારો પ્રસંગ એક બિલકુલ નિયમોને આધીન જ પ્રસંગ કર્યો છે. મને પણ શોખ હોય ડીજે વગાડવાનો, રાસ ગરબા રાખવાનો, મને પણ શોખ હોય. અમારી દીકરીઓને પણ શોખ હોય કે ના અમારા ધામધૂમથી લગ્ન થાય. પણ જ્યારે સમાજે નિયમ લાગુ કર્યો હોય ત્યારે સમાજના બંધનમાં રહી, અને સમાજથી આપણે મોટા નથી, સમાજ જ આપણો મા બાપ કહેવાય. એટલે સમાજના નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે. સમાજે જે નિયમ પડ્યા એ લાગુ કરે અને એના સાથે રહીશું. પણ સ્વરૂપજી, અહીંયા મારો સવાલ આપને એ છે કે 1 મહિનો પણ હજી પૂરો નથી થયો, સમાજે નિયમો બનાવ્યા, નવું બંધારણ બનાવ્યું અને એમાં જ એને તોડી દેવામાં આવ્યું. એટલે હવે ક્યાંક એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સમાજ કે ભાઈ જો આવું કરશો તો આવું થશે. સમાજના લગભગ 90 થી 80-90% લોકો આ બંધારણને, ક્યાંક 1-2% લોકોએ આવું બંધારણ ઉલ્લંઘન કરતા હોય. અત્યારે તો એક જ લોકોનું સામે આવ્યું છે. કારણ કે બધા સમાજના લોકો આ બંધારણને માન્ય રાખવા માટે બધા સહમત છે. અને ક્યાંય આ ઉલ્લંઘન થાય તો એનું ઉલ્લંઘનની સમાજની અમારી સમિતિ નિર્ણય લેશે. અને સમિતિ આજે નિર્ણય લીધો કે તમે ભાઈ આ રીતે કરશો તો સમાજ યોગ્ય નિર્ણય લેશે. આજે યોગ્ય નિર્ણય લઈ અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજની બહાર કરવામાં આવ્યા છે. એટલે જે પણ લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો એ સમિતિ જે પણ નિર્ણય લેશે એને શિરોમાન્ય આખી સમાજ રાખશે. કારણ કે વિક્રમ ઠાકોરે મંચ પરથી એવું કીધું હતું જ્યારે અહીંયા અલ્પેશ ઠાકોરે કાર્યક્રમ કર્યો હતો, અને તેમને કીધું હતું કે ડીજે વાળાનું વિચારવું જોઈએ, એમની રોજી રોટીનું વિચારવું જોઈએ. પણ જ્યારે 3 મહિના પહેલા જે નિયમો બનાવવામાં બધી જગ્યાએ
મિટિંગો કરી અને રિવ્યુ લીધા હતા. ત્યારે તો કોઈ આ ઇસ્યુ નહોતો બન્યો. ત્યારે આ ડીજે વાળા જે કલાકારો છે એમને કહેવા આવવું જોઈએ કે ભાઈ આ ડીજે વાળું ચાલુ રાખો, તો ત્યારે તો કોઈ નહોતું કીધું. અને હવે જ્યારે નિયમ લાગુ થયા પછી એ લોકો કહેશે કે આ વિચારવું જોઈએ, તો આ વિચારવા માટે 12 મહિના પછી ફરીથી પણ એક આ અનુસંધાને સભા બોલાવવામાં આવશે અને કાંઈ પણ સમાજ કહેશે ફેરફાર કરવાનો તો એ ત્યારે ફેરફાર થશે. અત્યારે જે નિયમ લાગુ છે એ જ નિયમનું પાલન સમાજને કરવું પડે. પણ સાથે સાથે, કારણ કે એક ઉદાહરણ આપણે જોયું હમણાં, અને એ કોળી સમાજનું ઉદાહરણ હતું. એ કોળી સમાજ એક થયો અને કોઈ એક વ્યક્તિને ન્યાય અપાવવા માટે એક થયો. જે રીતે ઠાકોર સમાજ, કારણ કે ક્યાંક ઠાકોર સમાજ બી પોતે ઘણા બધા એવા દૂષણો છે જેનાથી ઘેરાયેલો છે. સમાજના દૂષણોને દૂર કરવા માટે સમાજે બંધારણ બનાવવું જોઈએ, અને બીજે એટલો મેજર સબ્જેક્ટ નથી લાગતો. પણ સમાજને અમારા મનને અમે ગણીએ તો જે સમાજના ઉત્થાન માટે અને જે વસ્તુથી આપણે પ્રસંગ કરી શકીએ એ બધા દૂષણો જ કહેવાય. એટલે આ પણ એક અમે એવી રીતે માનીએ કે આ જે નિયમો કર્યા છે એ નિયમોનું પાલન અને એ નિયમો આપણે પાળીએ અને એ નિયમ અનુસંધાન આપણે ચાલીએ તો સમાજને ઘણો બધો ફાયદો થશે. સમાજને ખૂબ બધું પરિવર્તન આવશે. જે ખોટા ખર્ચાઓ છે એ ખોટા ખર્ચાઓ બચાવવા માટે જ આ બધા નિયમો લાગુ કર્યા છે અને સમાજને એક સાચી દિશા તરફ, શિક્ષણ તરફ પડવું જોઈએ. અને જે આમાં ખર્ચા કરે છે, શિક્ષણ પાછળ ખર્ચો કરશે તો સમાજનો 100% વિકાસ થશે. પણ સાથે સાથે ગેનીબેને આજે એક પત્ર પણ લખી દીધો છે, અને ગેનીબેને દારૂ સુગરના અડ્ડાને લઈને પત્ર લખ્યો છે, અને બધા જ ઠાકોર નેતાઓને પત્ર લખ્યો છે. જે સરકારમાં ધારાસભ્ય છે, જે મંત્રી છે, તમને પણ કદાચ એ પત્ર મળ્યો હશે. એને લઈને આપ શું કહેશો? બેન, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અલ્પેશભાઈના નેતૃત્વમાં આ અમે મુહિમ ચલાવી રહ્યા છે. અમારી ઠાકોર સેના જ્યારે છેલ્લા 15 વર્ષથી આના માટે કામ કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ દૂષણ ચાલુ રહ્યું છે એ ખોટી બાબત છે. પણ જ્યારથી અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જ્યારથી કામે લાગી છે ત્યારથી અમારા સમાજની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને ઘણા બધા અમારી સમાજની અંદર આ દૂષણને દૂર કર્યું છે. અને આજે પણ જોવા જોઈએ તો ઘણો બધું અમારા સમાજની અંદર પરિવર્તન છે. કારણ કે અલ્પેશભાઈએ જ્યારથી મુહિમ ઉપાડી ત્યારથી જ આ સંગઠને વ્યસન મુક્તિનું કામ કર્યું છે, શિક્ષણ માટે કામ કર્યું છે, સંગઠિત રહેવા માટે કામ કર્યું છે. અને એમાં અમને 100% અમને એનું રિઝલ્ટ પણ મળ્યું છે. અને એમાં અમે અત્યાર સુધી અમારું સંગઠન અમને ટૂંક સમય પહેલા પણ અડધી રાતે અમે બોલાવ્યા તો પણ એ લોકો આવ્યા અને અડધી રાતે હજારોની સંખ્યાની અંદર લોકો એકઠા થયા. અને જે અમારું મુહિમ હતી કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એક સમાજ માટે કંઈક કરી બતાવે, તો એના ભૂમિપૂજન માટે શિક્ષણ હેતુ એક સરકારે જમીન આપી, અને સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે આ સમાજને જે શિક્ષણ હેતુ જોતું હતું એના માટે જમીન આપી છે. અને એ જમીનના ભૂમિપૂજન માટે રાત્રે 3 વાગે બોલાવ્યા તોય લોકો સ્વયંભૂ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સમાજના લોકો તમામ આવ્યા. અને એની સાથે સાથે અમે એક તમામ સમાજને કહીએ છીએ કે તમામ સમાજ આમાં સપોર્ટ કરે અને તમામ સમાજની સાથે ચાલી અને સમાજનો વિકાસ પણ કરીએ. એટલે તમામને વિનંતી કરીએ છીએ કે આવો સૌ સાથે મળી અને એક આ સારા કાર્યની અંદર જે દારૂબંધી છે, દારૂબંધીની અંદર સૌ સમાજને નડે છે અને સૌ સમાજ સાથે મળી અને ગામડે ગામડે મુહિમ ચલાવશું તો 100% આનું રિઝલ્ટ મળશે. અને અત્યારે જી જી ઘણો બધો અમને રિઝલ્ટ પણ મળ્યું છે. અત્યારે ગમે તે જઈએ તો પેલા જોવા મળતું કે જ્યાં ત્યાં દારૂ પીને લોકો ફરતા, અત્યારે ક્યાંય જોવા નહીં મળે કે કોઈ જગ્યાએ દારૂ પીને લોકો ફરતા હોય. એમાં ઘણી બધી સફળતા અમને મળી છે. છેલ્લો સવાલ પૂછી લઉં સ્વરૂપજી આપને, કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, આ બંને જણાને સમાજની બહાર કરીને એક ઉદાહરણ સમાજ માટે પણ તમે લોકોએ આપ્યું છે કે બીજી વાર આવું કોઈ ના કરે? હા, એ જો સમાજનું જો ઉલ્લંઘન કરે એમને જે સમિતિ નિર્ણય લે એ કરવું જ પડે. એમાં સમાજ સૌ સાથે મળી અને આ નિર્ણય કર્યો છે. એટલે સમાજ એમાં સપોર્ટ કરી અને એમને અત્યારે સમાજની બહાર કર્યા છે. એટલે સમાજ માટે એક ઉદાહરણ હશે આ? હા, સમાજ માટે એક ઉદાહરણ જ હોય જ ને. કારણ કે સમાજનું ઉલ્લંઘન જે સમાજના નિયમોનું છે, નિયમોનું જો ઉલ્લંઘન થાય તો સમાજને આ કરવું જ જોઈએ.
બિલકુલ સ્વરૂપજી, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.